પાસે દુઆ માંગે છે કે એની કિતાબને સમજવામાં, એના મેસેજને સમજવામાં અલ્લાહ આપણી મદદ કરે. ગયા અઠવાડિયે આ અઠવાડિયે મારી પાસે મારા સ્લાઇડ્સ ફ્રાન્સેમાં છે, પણ હજી પાસ્કલ જોઈએ છે એને. પાસ્કલ મારે traduction જે કરે છે પાસ્કલ છે, તો એ જોએ છે અને મને ઇન્શાલ્લાહ આવતા અઠવાડિયાથી મારી પાસે સારા સ્લાઇડ્સ હશે કે જેના પરથી હું વધારે વાત કરી શકીશ. પણ એનીવે આપણે સારા પગલા ઉપર છે અને સીધા રસ્તા ઉપર છે ઇન્શાલ્લાહ. સિરાત મુસ્તકીમ તો એ છે કે આપણને કુરાનને પૂરી રીતે એનાલિઝે કરવું જોઈએ. કુરાનની ખૂબી અને એનો કમાલ એ છે કે એમાં કુરાન ઘણા લોકો સાથે ઘણી રીતે વાત કરે છે. આપણને એમ લાગે કે કુરાન કોઈ વખતે આપણી સાથે વાત કરે છે, કોઈ વખતે આમ લાગે કે રસૂલ ખુદા સાથે વાત કરે છે, કોઈ વખતે આપણને એમ લાગે કે કાફિરો સાથે વાત કરે છે, મુશરિકીન લોકો સાથે વાત કરે છે, અહેલે કિતાબ સાથે, ખ્રિશ્ચન, જ્યુઇશ એ લોકો સાથે વાત કરે છે. પણ કુરાનની વાત મૂળમાં એક વાત છે કુરાનની, અને એ વાતને આપણને સમજવાની છે કે કુરાન શું કહેવા માંગે છે. બે વસ્તુ કુરાનની સામે મોટામાં મોટી, અને આપણે કહી શકીએ છીએ ફંડામેન્ટલ, એટલે કે એવી રીતે છે કે જેનો જો તમને એ સમજાય જાય તો કુરાન સમજાશે ઇન્શાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ. પહેલી વસ્તુ કુરાન માટે અલ્લાહનો વજૂદનો અને એક્ઝિસ્ટન્સનો આપણામાં કોન્શિયન્સ હોય. આપણું દિલ આપણને કહેતું હોય કે કોઈ આપણને જોઈ રહ્યો છે, કોઈ આપણી ધ્યાન રાખી રહ્યો છે, કોઈ આપણી વસ્તુને ટેમ્યુનાશ કરી રહ્યો છે. જે કાંઈ આપણે કરીએ છીએ એ એક એવી હસ્તી છે કે જેનાથી કાંઈ છુપેલું નથી. હુવલ અવ્વલુ હુવલ આખિરુ. એ સૌથી પહેલા છે અને સૌથી છેલ્લો છે. હુવલ કદીમુ હુવલ બાકી. એ હંમેશા હતો એટર્નિટીમાં, અને એ હંમેશા એટર્નિટીમાં રહેશે. કોઈ દિવસ એ હટી નહીં જાય. આ આપણને એક વસ્તુ સમજાવે છે કુરાન, કે તમારું ઈમાન જે અલ્લાહ ઉપર છે એ એવી જાતનું ઈમાન છે કે જેમાં ફક્ત જબાનથી નથી થઈ શકતું. તમે મોઢાથી તમે કયો લા ઇલાહા ઇલ્લલ્લાહ તો એ અલ્લાહ તમને નહીં મળે. બહુ ધ્યાનથી સાંભળી રહ્યા છો. હવે હું ચોખ્ખી વાત કરી રહ્યો છું કે જબાનથી ધર્મ નથી આવતું. આપણને ધર્મ મેળવવા માટે આપણને દિલને તૈયાર કરવું પડે છે. જો તમને કાંઈ ઉગાડવું હોય જમીનમાં, તો પહેલા જમીનને કલ્ટિવેટ કરવું જોઈએ. એની ધૂળને ઉથલાવવું જોઈએ, એને તડકો મળે, એને વિટામિન મળે, એને ફર્ટિલાઇઝર મળે, બધી વસ્તુ મળે, ત્યારે તમે દાણા નાખી શકો છો. એમને તમે દાણા નાખશો તો શું થશે? દાણા કાંઈ પણ તમને દેખાડશે નહીં, કોઈ વસ્તુ નહીં ઉગે. તો હવે આપણે ઈમાન ઉગવા માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ. આપણને ઈમાનના બીજાને નાખવું છે, એના સીડ્સ છે, એના દાણા છે, એને અમને નાખવું છે. અને અમને ખબર છે કે આ ઈમાનનું ઝાડ ઉગે. કારણ કે ઈમાનનું ઝાડ એવું જ્યારે ઉગશે તો ખુદા પોતે કુરાનમાં કહે છે કે એવું ઝાડ હશે કે જે આસમાન સુધી પહોંચશે, અને એવી વસ્તુની એને ખબર પડશે કે જે બીજી રીતે એને ખબર નહીં પડે. કમાલ છે કે આની તૈયારી માટે, ઇન્સાનને ઈમાન દેવાની તૈયારી માટે અલ્લાહે નબી આદમ ને બીબી હવાને ખલ્ક કર્યા, બનાવ્યા. એ લોકોને કીધું તમે જાઓ જન્નતમાં રહ્યો, આ પારાદીસ તમારા માટે છે. તમને આમાં ભૂખ નહીં લાગે, તમને આમાં દુઃખ નહીં થાય, તમને આમાં બધી ખુશી હશે. તમે જે ઈચ્છો તમને મળશે. પણ તમને એક વસ્તુ તમને કહું છું કે આ ઝાડની બાજુમાં તમે નહીં જાતા. આ જે છે
આપ દેખો ને સાંસ છે, આની બાજુમાં તમે નહીં જાતા. કોઈક રિવાયતમાં એમ છે કે આ ઇટર્નિટીનું ઝાડ છે, કે તમે જેના ફળ તમે ખાઓ તો તમે હંમેશા માટે જીવતા રહેશો દુનિયામાં. નહીં, મને એમ લાગે છે, મારી સમજ પ્રમાણે જેટલી તફસીર હું જોયો છું એમ ખબર પડે છે કે આ આબ્ર જે છે, આ જે ઝાડ જે છે, આ એ દુઃખોને સાંસ છે, ઇલમનો ઝાડ છે આ. અને ઇલમની અંદર ધ્યાન રાખો હું શું કહી રહ્યો છું. ઇલમની અંદર આપણને એ જાણવું છે કે સૌથી પહેલા શું જાણવું જોઈએ ઇલમની અંદર. અલ્લાહુ અકબર. નબી આદમ અને બીબી હવા જન્નતમાં ફરી રહ્યા છે. શૈતાન કીધું કે આ બેવને મને એ લોકોને રસ્તો ભૂલાવવો છે. તો શૈતાન આવીને બેવ જણાને કહે છે, આદમ ને હવા બેવ જણાને. બીબલમાં છે ફક્ત સ્ત્રીને કહે છે, કુરાનમાં છે બેવ જણાને કહે છે. બેવ જણાને કહે છે કે આવો તમને આ ઝાડ દેખાડું કે જેનું ફળ તમને ખાવું જરૂરી છે. તો નબી આદમ તરત કહે છે કે આ ઝાડ તો અમને એનું ફળ ખાવાની મનાઈ છે, અમે આ ઝાડની પાસે નહીં જાય. કે ના ના, એમ નથી. આ ઝાડ તમે જાશો તો તમને ઇટર્નિટી મળશે, તમને ઇલમ મળશે, કોને સાંસ મળશે તમને. બીબી હવા અને નબી આદમ બેવ જણા, યાદ રાખો કુરાનમાં છે, બેવ જણા છતરાઈ ગયા. શૈતાન એ લોકોને ઉલ્લુ બનાવી ગયો અને ઓલા ઝાડનો ફ્રૂટ જે હતું એને એ લોકોને ખવડાવ્યો. જ્યારે ફ્રૂટ ખાધું એ લોકોએ તો સૌથી પહેલા એ લોકોને શું થયું? કુરાન કે છે, હા કુરાન બહુ ચોખ્ખી વાત કરે છે. સૂરતુલ આરાફમાં છે આ આયતો. બધી આયતો હું નહીં પડું, પણ તમને ધ્યાનમાં રહે કે સૂરતુલ આરાફમાં આ આયતો છે. અને પહેલી વસ્તુ નબી આદમને બીબી હવાને ખબર પડી, તે લોકો કીધું, અમારા શરીર પર કપડા નથી, અમે નાગા છે. તો એકબીજા સાથે સંધાવા લાગ્યા. અત્યાર સુધી સંતાતા ન હતા એ લોકોને ખબર નથી કે કપડા જેવી કોઈ વસ્તુ છે. જેવું આ ફળ ખાધું તો પહેલું એ લોકોને સાંસ ક્યાં શરૂ થયું? એથિક્સમાં શરૂ થયું. બાપરે બાપ, આપણે તો નાગા છે, આમ કેમ બની શકે? તું સ્ત્રી છો, હું પુરુષ છું. બેવ જણા એકબીજાને પાંદડાની સાથે ઢાંકવાનું શરૂ કર્યું. સૂરતુલ આરાફમાં છે આ. પાંદડાથી ઢાંક્યા પોતાને, અને પછી અલ્લાહે કીધું, આવો આદમ, અહીંયા આવો. તો કે છે, યા અલ્લાહ, મારા શરીર ઉપર કપડા નથી, હું કેમ આવું તારી સામે કપડા વગર? હા, તું મારી નાફરમાની કર્યો છે. તો ઓલું જે ફ્રૂટ ન ખાવાનું હતું તે તું ખાધું છે. એનો અંતર્દિક થતું, તને નહોતું ખાવાનું એ ફ્રૂટ. હવે તું ફ્રૂટ ખાધો છે, તો હવે તને બે વસ્તુ શીખાડીશ. સાંભળો ધ્યાનથી શું કહે છે અલ્લાહ. પેલા તો તમને અમુક શબ્દ તને શીખાડીશ, કલિમાતન, તને શબ્દો શીખાડીશ. અને બધાએ મુફસ્સિર, બધા રિવાયત, બધા કોમેન્ટેટર એમ કહે છે કે આ જે વસ્તુ શીખાડવામાં આવી પહેલી વખતે, એ અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ શીખાડવામાં આવ્યું. તમને ધ્યાન પડે છે શું શીખાડવામાં આવ્યું? કે યા અલ્લાહ, હું તારી પાસે માફી માંગુ છું, મારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તું મને માફ કર. હું તારું જો ઓબેસન્સ નથી કર્યો, આમાં તારા ઓબેસન્સને તોડી નાખ્યો છું, એટલે મને તું માફ કર. કમાલની વાત છે કે કુરાન કહે છે કે સૌથી પહેલા કોને સાંસ એ લોકોને શરમ આવી. હા, શરમ સૌથી મોટામાં મોટી વસ્તુ મોરાલિટીમાં છે. જે માણસને શરમ નહીં હોય એ ખોટું બોલશે. જે માણસને શરમ નહીં હોય બીજાના હક્કોને ખાશે. જે માણસમાં શરમ નહીં હોય એનામાં સ્પિરિચ્યુઆલિટી નહીં હોય. તમને ખબર પડે હું શું કહી રહ્યો છું? કુરાન કહી રહ્યો છે કે સૌથી પહેલા આભાસ, સૌથી પહેલા જાણવાની વસ્તુ ઇન્સાનને જ્યારે દેવામાં આવ્યો તો નબી આદમને બીબી હવાને શરમ દેવામાં આવી. હવે એક મોટી વસ્તુ ખબર પડે છે આપણે.
તમે સલમાન રુશ્દીનું નામ તમે સાંભળ્યું છે? સાંભળ્યા છો? સલમાન રુશ્દી નોવેલિસ્ટ હતો, રોમાન લેખ હતો. એમાં એકની નોવેલ જે છે, એક રોમાન જે છે, એનું તિત્ર છે શેમ, શરમ. અને એમાં એ પાકિસ્તાનની ને હિન્દુસ્તાનની વાતો કરે છે ને, ઇન્ડિપેન્ડન્સ કેવી રીતે થયું ને કેવી રીતે માણસો મરાણા છે, શું ખેરા શું ખેરા. ક્રિટિક છે, ક્રિટિક છે, ક્રિટિક છે ઝિયાઉલ હકની, પાકિસ્તાનના મોટાને. પણ મોટામાં મોટી ક્રિટિક એની અંદર કમાલની રીતે, ભલે બધી વાતને તમે કબૂલ ના કરો સલમાન રુશ્દીની, પણ આ વાત બહુ કમાલની વાત એણે કરી છે કે ઇન્સાનને ગુનાહ સૌથી પહેલા બેશર્મીમાં આવે છે. સૌથી પહેલો ગુનો ઇન્સાન જ્યારે કરે છે તેનામાં શરમ નીકળી જાય છે. શરમ એક ઇમ્યુનિટી છે, ઇન્સાનને ઇમ્યુન રાખે છે. એને બતાડે છે કે નહીં, તને આ કામ નથી કરવાનું, ના આમ નહીં કરી શકે તું. તમે એટુડિયા છો, તમે ક્લાસમાં બેઠા છો, તમને મોકો મળે છે કે કોઈની ચોપડીમાં તમે જઈને કોપી કરો, એક્ઝામમાં ચાલી રહી છે અને તમારા ટેસ્ટમાં તમે કોઈની કોપી કરો. અહીંયા શું થયું? શરમ નીકળી ગઈ તમને કે આ તો મારું ન હોય, આ નોટ કાંઈ મારી ન હતી કે જો આની પાસેથી ઉપાડ્યો છું, આમાં હું ચોરી કર્યો છું. દરેક વસ્તુમાં તમે જોશો તો સૌથી મોટામાં મોટી વસ્તુ મોરાલિટીમાં શેમ છે. અલ્લાહુ અકબર. જે ઇન્સાનને શરમ નહીં હોય એ ખોટું બોલવામાં નહીં અચકાય. જેનામાં શરમ નહીં હોય એ મુનાફિક બનવામાં અચકાશે નહીં, હિપોક્રિટ બનશે, માણસોને જુદી જુદી વાતો કરશે. તમે જોશો કે ધર્મના મોટામાં મોટું નુકસાન કરનાર ઇન્સાનને શું છે? બેશર્મી. તમને હયા નીકળી જાય. તમે માં સામે વાત કરી રહ્યા છો, તમારી માં છે, એની સામે શરમ હયા હોવી જોઈએ. તમે હાથ લાંબા કરીને વાત નથી કરી શકતા માની સાથે, ના, કોઈ દિવસ નહીં. તમને માં સાથે વાત કરો, તમને માં સાથે ઝઘડો છે, પણ તમે અદબથી ઝઘડો કરો, બેશર્મીથી ઝઘડો ના કરો. એનો અર્થ એ છે કે કુરાનનો સૌથી પહેલામાં પહેલી વસ્તુ જે અલ્લાહને ખપે છે ઈમાનમાં હોય એ ઇન્સાનનો હુલ્ક છે, ઇન્સાનની મોરાલિટી છે. અને કુરાન ઘડી ઘડી આપણને યાદ અપાવે છે. તો હવે હું તમને કહું છું કે દુનિયાને જ્યારે અલ્લાહે બનાવી, આ હદીસ છે, હદીસની વાત કરું છું. જ્યારે દુનિયાને બનાવીને જેને આદમનો વખત થયો આદમને બનાવવાનો, તો અલ્લાહે જિબ્રાઈલને મોકલ્યો કે જા જઈને જમીનમાંથી સારી જમીનને તું ઉપાડ. આ માટી છે, કાળા રંગની માટી છે, આમાં તમે કઈ ઉગાડશો તો ઉગી આવશે, પણ મને આમાંથી ઇન્સાનને બનાવવાનું છે. મને માટી ખપે છે. મને નવાઈ લાગે છે કે અલ્લાહ શું કામ જિબ્રાઈલને મોકલાવે, શું કામ પોતે જ માટી ન લઈ લે? ના, જિબ્રાઈલને કીધું તું જા માટીને લઈ આવ. માટીને પૂછા કરજે કે એનામાં શું ખૂબી છે, કેરેક્ટર શું છે આ માટીનું, આ દુનિયા કેમ છે આ. તો જિબ્રાઈલ આવ્યો અને કીધું કે મારા પરવરદિગારનો હુકમ છે કે તારી માટીને ઉપાડી લઉં, તારામાંથી ધૂળ લઈ જાઉં. કે હા, પણ મારા ધૂળમાં એક મોટામાં મોટી ખામી છે. મારી ધૂળમાં એક મોટામાં મોટી ખામી છે, એનામાં હયા નથી, શરમ નથી. શરમના મારે તને એમ નહીં કે હું તને દફન કરવા નહીં દઉં, તને તારા પર જુલમ કરશે, પણ આ માટીમાં શરમ નથી, હયા નથી. ત્યારે અલ્લાહ જિબ્રાઈલને કહે છે તું ઉપાડીને ન લઈ આવ્યો તું માટીને? કે ના, મને રોકી નાખ્યો, મને કીધું મારામાં હયા નથી. તો અલ્લાહ કહે છે કે આ હયા તો હોવી જોઈએ માટીમાં, કેમ ન હોય હયા? આ હયા જરૂર છે. આમ કરતા કરતા જબ્રાઈલ હારી ગયા. ઇસરાફીલ ક્યામતના દિવસે જે ભૂંગળા વગાડશે એ હારી ગયા. મિકાઈલ એ હારી ગયા.
કોઈ જમીન પાસે જમીન નતો લઈ શકતો. જમીન કે હું મારામાં શરમ નથી, તને નહીં દઉં, મને પોતાને મને નથી ખપતું ઇન્સાન મારામાંથી બને. છેલ્લે ઇઝરાયેલ છે, મલકુલ મોત છે. તો મલકુલ મોતને ખુદા કહે છે હવે તું જા અને મારા ફરમાન પ્રમાણે એ માટીને તું લઈ આવ. તો આવે છે માટી લેવા. તો માટી જમીન કે છે ઇઝરાયેલને, મલકુલ મોતને કે છે કે તને ખબર છે તું મને નહીં લઈ જઈ શકે, મારામાં હયા નથી. જો તું મારામાંથી ઇન્સાનને બનાવીશ તો એનામાં હયા નહીં હોય. મલકુલ મોત કે છે કે મને અલ્લાહનો ફરમાન છે કે જ્યારે હયા નીકળી જશે, જ્યારે એનામાં અદબ નીકળી જશે, ત્યારે હું ઇન્સાનને લઈ લઈશ. મલકુલ મોત છું હું, એની રૂહને લઈ લઈશ હું, મૂકીશ નહીં એને દુનિયામાં હું, કારણ કે એવા માણસોને દુનિયામાં જરૂર નથી. મલકુલ મોત આ ઇઝરાયેલ માટીને લઈ આવે છે અને એ વખતે અલ્લાહ એને કહે છે કે તને હવે ક્યામત સુધી હું તારામાં તાકાત નાખ્યો છું, એનર્જી આપ્યો છું કે તું બધાની રૂહને તું લઈ શકે છે. તમને ખબર છે આજે આપણે મોડર્નિટીમાં રૂહની વાત નથી કરતા બહુ, આપણે રૂહમાં નથી માનતા બહુ, પણ રસૂલ ખુદા અને કુરાન હંમેશા રૂહની વાત કરે છે. યસઅલુનકા અનિર રૂહ, તને આવીને માણસો પૂછા કરે છે કે રૂહ છે કે નથી, શું વસ્તુ છે? તો એ લોકોને તો કે આ રૂહ મિન અમરિલ્લાહ, અલ્લાહનો હુકમ છે રૂહ, અલ્લાહનો ફરમાન છે રૂહ. અનફ્યુઝે થઈ જાય છે ઇન્સાનના શરીરમાં અને જ્યારે ઇન્સાન મરે છે તો અનફ્યુઝ એનો સાથ તૂટી જાય છે રૂહનો અને શરીરનો. અલ્લાહુ અકબર. મલકુલ મોત આવી ગયો અને ઇન્સાનનો જ્યારે પુતળો બની ગયો ત્યારે ઇન્સાન અલ્લાહ બધાએ ફેરિશ્તાઓને બધાને ભેગા કર્યા, આવો બધાએ તમને આ ઇન્સાનને તમને સિજદો કરવાનો છે. ફસ્જુદુ, તમે સિજદો કરવાનો છે. બધાએ ફેરિશ્તાઓ વિચારમાં પડી ગયા કે આ અલ્લાહની સામે અમને આ હુકમ કરવામાં આવે છે અને આવા ઇન્સાનને મોકલવામાં આવે છે કે જે બેશરમ થઈ શકે છે અને જે દુનિયામાં ઘણું લોહી વહાવી શકે છે. વિયોલન્ટ છે, આ બહુ વિયોલન્ટ છે. આ ઇન્સાન બહુ જ કઠોર છે. તમે જોયું દુનિયામાં હિટલર કેવું શું કામ કર્યું, તમે જોયું માણસો કેવી રીતે મર્યા છે દુનિયામાં. હોલોકોસ્ટ શું છે, ઘણા એવા હોલોકોસ્ટ બની ગયા છે જેમાં ઇન્સાનને મારી નાખ્યા છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે જો ઇન્સાનમાં આટલી કમાલની ખૂબી હોય તો આવું કામ કેમ કરી શકે છે? ત્યારે અલ્લાહ ઇન્સાનને જ્યારે ફેરિશ્તા કહે છે કે યસ્ફિકુ દિમા, આ લોકો લોહી વહાવશે, યા અલ્લાહ તું કેવા ઇન્સાનને તું તારો ખલીફા બનાવવા માંગે છે, તારો મોટો ઓલો અંબાસાડ બનાવવા માંગે છે, આ લાયક નથી, આનામાં કાંઈ એવી વસ્તુ નથી કે એવો થઈ શકે છે. ત્યારે અલ્લાહને કહે છે ઇન્ની આલમુ મા લા તઅલમૂન, હું જે જાણું છું તમે નથી જાણતા. અને પછી શું કરે છે અલ્લાહ? ફેરિશ્તા બધાએ શૈતાનને ને બધાને કહે છે, ફેરિશ્તાને કહે છે કે ઓકે, તમે એમ સમજતા હો કે તમે સારા છો, તમારામાં બહુ લાયકાત છે, અને ફેરિશ્તાને એમ હતું કે અમારામાંથી કેમ ખલીફાને નથી બનાવવામાં આવતું. તો અલ્લાહ કહે છે કે હવે તમે આ જે જોઈ રહ્યા છો આ વસ્તુ, આ તમે શખ્સિયતોને એના નામ દો મને, કંઈક એવી શખ્સિયતો હતી કુરાનમાં કે છે આ લોકોના નામ દો મને, તમે ઓળખો છો આ લોકોને? 1 2 3 4 5. બધા ફેરિશ્તા ચૂપ, અમને તો કઈ ખબર નથી કે આનું નામ શું. તો અલ્લાહ આદમને કહે છે આદમ તું કે આ લોકોને કોણ છે આ? તો આદમ કે છે 5 જણા ઉભા હતા ત્યાં, મને ખબર નથી કેટલા જણા હશે, પણ 5 જણાના નામ આદમને ખબર હતી કે આ મોહમ્મદ છે, આ અલી છે, આ ફાતિમા છે, આ હસન છે, આ હુસૈન છે. એનું શું કામ હતું? આ 5 જણાનું કામ એ હતું કે આ લોકો ઇન્સાને કામિલ હતા, l'homme parfait, ઇન્સાને કામિલ. શેમાંથી ઇન્સાને કામિલ બન્યા? તો સૌથી પહેલા ખુદા ફાતિમા ઝહરાને વચમાં લઈ આવીને કહે છે હુમ ફાતિમા વ અબૂહા વ બઅલુહા વ બનુહા,
આ ફાતિમા છે, આ શરમ અને હયાનો પુતલો છે, આ બીબી નૂર છે. હું આ ફઝાઇલ નથી પડતો, હું અહીંયા કુરાનને લઈ આવી રહ્યો છું. હા, દરેક કદમ કદમો તમે મને કયો તો એ પ્રમાણે હું આવ્યો તો તમને પડ્યા કરું તમારા સામે. પણ મને એક વસ્તુ તમારા સામે સાબિત કરવી છે કે અલ્લાહ ઇન્સાનને બનાવ્યો એક વસ્તુ માટે બનાવ્યો, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, એક વસ્તુ માટે. તમે વિચાર કરશો કે શેની માટે અલ્લાહ બનાવ્યો છે ઇન્સાનને? અખલાક માટે બનાવ્યો છે. હવે હું હદીસ વાંચું છું, અહીંયા મારી પાસે હદીસ હું લખીને રાખ્યું છું. લિકુલ્લી બુનિયાનિન અસાસુન વ અસાસુલ ઇસ્લામ હુસ્નુલ ખુલ્ક. કોઈ પણ તમે એડિફિસ તમે જોશો, કોઈ પણ તમે બિલ્ડિંગ તમે જોશો, તો એનામાં શું છે? એને બનાવવા માટે એનો ફાઉન્ડેશન હોય છે. એવું પથ્થર રાખવામાં આવે છે કે જેથી એ બિલ્ડિંગને પકડી રાખી શકે, પડી ન જાય આ બિલ્ડિંગ. તમે જોશો જ્યારે બિલ્ડિંગ બનતી હોય છે ત્યારે મોટામાં મોટું કામ એના ફાઉન્ડેશન હોય છે. એક સ્ત્રી પુરુષના સંબંધમાં પણ ફાઉન્ડેશન હોય છે. ઇન્સાનના સંબંધમાં ફાઉન્ડેશન હોય છે. દરેક વસ્તુમાં પાયો હોય છે. પાયા વગર એ ઊભી નથી શકતો. જ્યારે આપણે નિકાહ પડીએ છીએ ધણી બાયડીના વચમાં, જ્યારે આપણે નિકાહને બયાન કરીએ છીએ તો આપણે શું કહીએ છીએ? અનકાહતુ વા અલા સદાકલ માલુમ. હું તારો, જો કે હું પોતે કરી શકું છું એવું નથી. આપણને એમ કહેવામાં આવ્યું છે તમે પોતે જ બોલો, કોઈને મુલ્લાને કોઈને લેવાની જરૂર નથી. તમે બોલો પોતે કે હું મારા પોતાને આ સ્ત્રી સાથે યા આ પુરુષ સાથે હું પરણી રહ્યો છું. આનો ફાઉન્ડેશન શું છે? સદાક છે. સદાક શું વસ્તુ છે? તમે જે ભેટ તરીકે કોઈને આપો. તમે ભેટ જેવા તેવા માણસને તો નહીં આપો. તમે જ્યારે કાદો દો તમે એવા માણસને દેશો કે જેનામાં લાયકાત હોય. એક સ્ત્રી જ્યારે પોતાને કહે છે કે હું તારી સાથે હું પરણી શકું છું, તો હું તને આના માટે તને માને પરણી શકું છું. મને આટલા તને સોનાના દાગીના દેવા પડશે, તને મને આટલું ઘર દેવું પડશે, આમ દેવું પડશે, ઓમ દેવું પડશે. અને કોઈ એવી પણ સ્ત્રી હોય છે કે છે કે નહીં, મને કુરાન દે, હું મારા માટે તારામાં હું તને પરણીશ, મને એક કુરાન ભેટ તરીકે દે. પૈસા પૈસાનું નામ ન લ્યો, સોનું ન, બધું હેલું જશે પણ કુરાન મારી પાસે હંમેશા હશે. એવી પણ સ્ત્રીઓ છે. આપણે રિવાયતોમાં જોઈએ છે બી ફાતિમાની મહેર લગભગ $100 જેટલી હતી એ જમાનામાં. હઝરત ઝૈનબની મહેર $70,000 હતી એ જમાનામાં. એટલી મોટી એની મહેર હતી, કારણ કે એવા માણસને પરણ્યા હતા. જાફર બિન અબી તાલિબના દીકરાને અબ્દુલ્લાહને પરણ્યા છે. તો એટલે કહું છું હું આ વસ્તુની કેટલું દેવું ના દેવું નહીં, પણ એનો સિક્રેટ શું છે? એનો સિક્રેટ એ છે કે ઇન્સાન પોતાને એકબીજાની સાથે બાંધે છે. શેના ઉપર બાંધે છે? કે હું તારી સાથે સચ્ચાઈ કરીશ, તું મારી સાથે સચ્ચાઈ કરજે. આ સચ્ચાઈનું બીજું નામ શરમ છે, મોરાલિટી છે. તો હવે ખબર પડે છે કે ઇન્સાનને જ્યારે ઈમાનની વાત થઈ તો પેલા ઇન્સાનને ઈમાનની વાત ન કરી અલ્લાહે. અલ્લાહે કીધું પહેલા તો મને તારી પાસે જોવું છે કે તારી પાસે કોન્શિયન્સ છે કે નથી, તારી પાસે અખલાક છે કે નથી. કારણ કે અલ્લાહ પૈગંબર ખુદાએ શું કીધું? અકમલ અન્નાસ ઈમાનન અહસનુહુમ ખુલ્કન. જેનું ઈમાન સૌથી ઊંચું હશે તો તમે જોશો કે એનો અખલાક બહુ ઊંચા હશે, કેરેક્ટર બહુ જ ઉપર હશે. ન બની શકે કે ઇન્સાન ધર્મનો માણસ હોય, એનામાં ધર્મ હોય અને એનામાં અખલાક ન હોય. હવે ખબર પડી કે આજે શરમની વાત કરી રહ્યા હતા ફિરિશ્તાઓ, જ્યારે જમીનને ઉપાડી અને જમીન કીધું મારામાં હયા નથી, હું એને પથ્થર બનીને કોઈના માથા પર પડી શકું છું. મને જો કોઈ વધારે કોઈ હેરાન કરે તો પોતાને જમીનના પેટમાં લઈ લેશું, એને ડુબાડી દઈશ, એને જમીનમાં દબાઈ જશે. આપણે જોઈએ છીએ
અર્થક્વેક જ્યારે થાય છે, જલજલો જ્યારે થાય છે, કેવી રીતે માણસો હાલ્યા જાય છે જમીનની અંદર. ઇન્સાનમાં તાકાત નથી કે પોતાને રોકી શકે. અને જમીનમાં હયા નથી કે હું બચ્ચો હશે તો બચ્ચાને લઈ લઈશ, સ્ત્રી હશે તો સ્ત્રીને લઈ લેશું. મારામાં મોરાલિટી નથી, મોરાલિટી મારી પાસે નથી. મોરાલિટીની શરૂઆત ઇન્સાનમાં છે. ઇન્સાનનો પાયો મોરાલિટી ઉપર છે. કુરાન ચોખ્ખું બતાડે છે કે તમારામાં જો ઇન્સાફની તાકાત નહીં હોય, તમારામાં જો હયા નહીં હોય, તમારામાં જો શરમ નહીં હોય, તો હું કોઈ દિવસ તમારી પાસે નહીં આવી શકું. કુરાન કે છે યહદી ઇલા અક્વમિસ સિરાત, એવી રીતે હિદાયત કરી શકો જે લોકો સીધા હોય. તો હું કહું છું યા અલ્લાહ, હું તો સીધો છું, મને હિદાયતની શું જરૂર છે? કે નહીં, તું સીધો છો પણ ક્યારે તું હટી જાય તને ખબર નથી. હું તને સાબિત કદમ બનાવવા માટે હું તને તૈયાર કરી રહ્યો છું કે જેથી તારામાં તાકાત હોય, તારામાં જોર હોય કે તું એ કામ કરી શકે. એ કયું કામ છે કે જે કરી શકે? મારા રીતે ઉપર રહી શકું. તમને યાદ છે મુહર્રમને મજલિસોમાં ઘણી વખત હું તમારા સામે પડી ચૂક્યો છું કે જનાબે હુરની મોટામાં મોટી તાકાત શરમ અને હયાની હતી. એ ક્યારે એ તાકાત ઉભરી, ક્યારે એ તાકાત પોતાને દેખાડી? જ્યારે આશુરાની રાત આવી અને જ્યારે બચ્ચાઓની તરસની અવાજ સાંભળી કે ઇમામ હુસૈનના ખૈમામાંથી અલ અતશ અવાજ આવતો હતો, ત્યારે જનાબે હુર નથી, યા અલ્લાહ, મેં શું કામ કર્યું? આ તો બહુ શરમ ભરેલું કહેવાય કે નાના બચ્ચાઓ તરસ્યા હોય, એ લોકો પાસે પાણી ના હોય. જોયું તમે કેવી રીતે વાતચીત થઈ? આ જનાબે હુરની સામે આપણે મજલિસમાં સાંભળી છે કે એને દેખાડવામાં આવ્યું કે આ બાજુ જન્નત છે, આ બાજુ જહન્નમ છે. લે તું ગોતી લે, તને ક્યાં જવું છે? આ બાજુ જવું છે કે આ બાજુ જવું છે? જ્યારે કે કોન્શિયન્સની વાત મીર અનીસના મરસિયામાં છે. બહુ કમાલની વાત છે કે મીર અનીસ આપણા મોટા શાયર હતા અહેલે બેતના, અને મરસિયાની કિતાબ આપણી પાસે જે છે, મરસિયા પઢી છે આપણે. એ મરસિયામાં એમ લખ્યું છે કે એની જમીરનો અવાજ આવતો હતો, અને કોન્શિયન્સનો અવાજ આવતો હતો કે તું કેવી રીતે આરામથી બેસી શકે છે ને બચાવ તરસ્યા છે. તને સુખ ક્યાંથી હોય, તને શફા ક્યાંથી મળે તને કે જો બચ્ચા હોય તે હેરાન થતા હોય? અલ્લાહુ અકબર. તો કુરાનની તમે જોશો તો કુરાનની હકીકત જે હું તમારી સામે બયાન કરી રહ્યો છું કે મારો મોટામાં મોટો ધ્યેય એ છે કે તમને દેખાડો કે જો તમને કુરાનને શીખવું હોય તો કુરાનને પડતા તો શીખી ચૂક્યા હશો, તમે અરબીમાં પડતા હશો, પણ મોટામાં મોટું કામ કુરાનનું એ છે કે તમે એને વાંચીને એના ઉપર તમે ચલન કરો, તમે એના પર ચાલો. જ્યારે ખુદા કે છે વાદિલો, તો તમે પણ ઇન્સાફ કરો. વક્સિતુ, તો તમે પણ સચ્ચાઈથી વર્તો. કુન મા સાદિકીન, સાચા માણસ સાથે તમે રહ્યો. આ બધી વસ્તુઓને તમે ભેગી કરશો તો તમને કુરાનની આ હકીકત, પૈગંબરની આ હકીકત તમને કહેશે. પૈગંબર કહે છે કે સૌથી પરફેક્ટ, સૌથી કમાલ ઇન્સાન એ છે કે જેનો અખલાક બરાબર હોય. જેનામાં અખલાક ન હોય એ ઇન્સાન નથી, અને એ હૈવાનની જેમ છે. તો આપણી તાકાત એ છે, આપણે એ તાકાત ઉપર આપણે વાત કરી રહ્યા છે કે કુરાન આપણને આ મહિનામાં કુરાન તમે પડો અને ચાલુ પડો અને દરેક વખતે તમે ખતમ કરો. પણ મોટામાં મોટી વસ્તુ કુરાન જો તમને દાવત દેતો હોય તો કે છે તમે હયા તમારામાં પેદા કરો, એથિક્સ પેદા કરો તમારામાં. તમે જ્યારે ખરાબ કામ કરો તો તમને શરમ આવી જોઈએ તમારા દિલમાં કે કેટલું શરમ ભરેલી વાત છે કે મેં આવું ખરાબ કામ કર્યું. કેટલી શરમ ભરેલી વાત છે કે મેં મારી સ્ત્રીને આવી રીતે હેરાન કરાવ્યા છે, યા અમારા બચ્ચાઓ પર જુલમ કર્યું છે, એ લોકોને નથી આપ્યો, એ લોકોને હક નથી આપ્યા. આ બધી વાતો જે છે આપણા જે રિલેશનોમાં છે, એ બધી વાતોમાં સૌથી મોટામાં મોટી વસ્તુ શરમ અને હયા છે. જો આ બે વસ્તુ નીકળી જશે તો તમે કોઈ દિવસ તમે નહીં
પોતાના રસ્તા પર નહીં પહોંચી શકો. તો હવે બીજી વસ્તુની હું વાત કરું, ઈમાનની વાત કરું અને ત્યાં મારી વાતને ખલાસ કરીશું. તો હવે સવાલ ઉભો થાય છે ઈમાન ઉપર. તો સૌથી મોટો પૈગામ કુરાનનો ખુલુક છે. એટલે માટે રસૂલ ખુદાને કહેવામાં આવ્યું શું? ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. તું બહુ મોટા પાયા ઉપર તો અખલાક ઉપર તો છો એ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો વિચાર કરો કે બીજા કોઈ જાતનો વખાણ અહીંયા નથી. વખાણ થઈ રહ્યા છે રસૂલ ખુદાના. રહમતુલ લીલ આલમીન તો છે. વમા અરસલનાકા ઇલ્લા રહમતુલ લીલ આલમીન. આમ ચોખ્ખે ચોખ્ખું પૈગંબરને કહેવામાં આવે કે તું શું છો? તું શું કરી રહ્યો છો? તો ખુદા જ્યારે પૈગંબરની ઓળખાણ અપાવે છે તો કે છે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. તારો કેરેક્ટર બહુ ઊંચું છે. તું બહુ મહાન છો એ મુહમ્મદ. ખુદા માલિક ઓળખવા છતાં પણ એને ઓળખાણ કરાવે છે. કારણ કે એ તો ઓળખે છે, એને મોકલેલો છે, પૈગંબર એને મોકલેલો છે. તે છતાં પણ ખુદા શું કહે છે પૈગંબરને કે તું એથિક્સમાં બહુ ઊંચો છો. ઇબ્ન અબ્બાસને જ્યારે પૂછા કરવામાં આવ્યું કે આ એથિક્સ શું છે અહીંયા, ઇબ્ન અબ્બાસ જવાબ દે છે અદ્દીન કુલ્લુહુ ખુલુક લઅલા દીનિલ અઝીમ. તો એવા ધર્મ ઉપર છો કે ધર્મ બહુ મોટું છે. તો એનો અર્થ એ થયો કે ઇસ્લામમાં સૌથી મોટામાં મોટી વસ્તુ જો કોઈ હોય ધર્મની અંદર તો એથિક્સ છે. કમાલ છે. તમે એથિક્સને મૂકો તો તમારા હાથમાં કુરાન નીકળી જશે. એથિક્સને મૂકશો તો અહલે બેત તમારા છૂટા પડી જશે, તમારી સાથે નહીં હોય. એથિક્સમાં હશો અને મોરાલિટી ઉપર હશો તો અલ્લાહ તમને કહેશે કે તારો ધર્મ એ તારો અખલાક છે. આને કે છે આપણે ઓબ્જેક્ટિવિટી. ઓબ્જેક્ટિવ છે. ઈમાન છે સબ્જેક્ટિવ છે. મારા દિલમાં શું છુપેલું છે તમને કાંઈ ખબર નથી, પણ મારા અખલાકમાં દરેકે દરેક વસ્તુ તમને દેખાશે. મારી બોલવાની રીત ઉપર તમને દેખાશે, મારા ચાલવાની રીત ઉપર તમને દેખાશે, મારા રિલેશનમાં તમને દેખાશે. દરેકે દરેક વસ્તુમાં અલ્લાહ તમને દેખાડશે કે આ ઓબ્જેક્ટિવલી આ માણસ સારો છે. ઓબ્જેક્ટિવલી આ માણસમાં મહાનતા છે, ગ્રહ છે. ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એનો અર્થ એ થયું કે ખુલુક જે છે, અખલાક જે છે, એ સૌથી મોટામાં મોટી વદીઅત છે. આપણી પાસે અલ્લાહની અમાનત છે. ઇન્ના અરદના અલ-અમાનત અલા સમાવાતિ વલ અર્દ. આ કુરાનની આયત તમે ઘણી વખત મારી પાસે સાંભળ્યા છો. અલ્લાહે મોટામાં મોટી વસ્તુ અમાનત પોતાની આસમાનોને દીધી, પહાડોને દીધી, દુનિયાને આપી. કોઈ કબૂલ ન કરી શક્યો. અશફaqna મિનહા. બધા ડરી ગયા. પણ ઇન્સાન કબૂલ કર્યો કે હું આ અમાનતને ઉપાડીશ. આ અમાનત શું છે? એથિક્સ છે. અલ્લાહુ અકબર. કારણ કે પોતે કુરાન કહે છે કાના ઝલૂમન જહૂલા. આ ઇન્સાન બહુ બેશરમ થઈ શકે છે, એનામાં શરમ નથી હોઈ શકતી. અને એના જેવો બેશરમ જ્યારે થાય છે તેના જેવો કોઈ બેશરમ નથી. અને આ ઇન્સાન છે કે જે જુલ્મ કરી શકે છે અને એનો ગાંઝ એનામાં છે, જહૂલા છે, જાહિલ છે. પણ સૌથી મોટામાં વસ્તુ ખુદા કહે છે આ અમાનત. તો અમાનતનો અર્થ શું થયો અહીંયા? અમાનત અલ્લાહની મોરાલિટી છે, અખલાક છે. કુરાન પોતે કહે છે, ઘડી ઘડી કહે છે કે તમને સારા બનવું પડશે, સાલેહીન બનવું પડશે. કેમ? દુઆમાં નથી જોયા તમે? રબ્બી અૌઝિઅની અન અશ્કુર નિઅમતક અલ્લતી અનમત અલય્ય વ અલા વાલિદય્ય. યા અલ્લાહ, મને એટલી હોશ દે કે હું હંમેશા તારો શુકર કર્યા કરું અને જે નેમતે મને આપી એનો શુકર કરું, જે નેમતે મારા મા બાપને દીધી એનો પણ શુકર કરું.
અને એવું કામ કર્યું અમલન સાલિહાન, એવું કામ કરું કે તું રાજી થાય. ربي أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي أن أعمل صالحا ترضاه. એવા કામ કરું કે સારા હોય, જે તને રાજી કરે મારા કામથી યા અલ્લાહ. અને શું કામ? મારી ઔલાદમાં વમિન ઝુર્રિયતી, અને એવું કામ કરું કે જે થકી મારા બચ્ચાઓ પર સારી છાપ પડે. વસ્લિહ લી ફી ઝુર્રિયતી, મારા બચ્ચાઓમાં એવી સારી સારી વસ્તુ નાખ યા અલ્લાહ કે એનો શુકર હંમેશા હું કર્યા કરું. મારા મા બાપનો તો શુકર કરું છું કે મને એવા સારા મા બાપ દીધા તે, અને એનો શુકર કરું છું. હવે એવી મને ઔલાદ દે કે જે ઔલાદ તને પસંદ હોય, મારા દિલને શાંતિ આપતા હોય. inni tubtu ilayka wa inni minal muslimin, હું તારી પાસે તોબા કરું છું યા અલ્લાહ. તોબા કરું છું કે ગુનાહ ન કરું યા અલ્લાહ, બેશર્મીના કામ ન કરું યા અલ્લાહ. મને હું તારી પાસે માફી માંગુ છું. તુબતુ ઇલૈકા, અને હું મુસલમાન છું. હું તારી ઈચ્છાને સ્વાધીન છું. હું તારો છું યા અલ્લાહ. આ દુનિયામાં તું મને ન લઈ આવ્યો તો હું ન હોત આ દુનિયામાં. તું મને લઈ આવ્યો છે, તો હવે તું મારી મદદ કર. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. જો તમે કુરાન શું કરે છે, ફરી ફરીને અંબિયાની વાત લઈ આવે છે, મોમિનોની વાત લઈ આવે છે, મુશરિકીનની વાત લઈ આવે છે, મુનાફિકીનની વાત લઈ આવે છે, ને બધે ઠકાણે શું કરે છે? દેખાડે છે કે ફરક એ છે કે મોમિન એ છે કે જેનામાં અખલાક હોય, મુનાફિકી છે કે જેનો અખલાક દેખાડવાનો હોય અને એના કામ બધા ધંધા બધા ખરાબ હોય એના. આ કમાલ છે કુરાનની હકીકતનો. અને હું જેટલું વિચાર કરી રહ્યો છું તેમ મને સમજ પડે છે કે નહીં, અલ્લાહે આ દીનને એની માટે બનાવ્યો છે કે જે ઇન્સાનને અખલાકમાં સુધારો કરે. તમે મોટામાં મોટો ડિફરન્સ ક્રિશ્ચિયાનિટીમાં અને ઇસ્લામમાં, જે રીતે હું ભણ્યો છું ખ્રિશ્ચન ધર્મને, જે રીતે હું બીજા ધર્મોને ભણ્યો છું, દુનિયાના બધા જ ધર્મોને ભણ્યો છું, ત્યારે મને એમ ખબર પડે છે કે મોટામાં મોટું ફરક ઇસ્લામ જે લઈને આવ્યું બીજા ધર્મોની સાથે, તો ઇસ્લામને એક વસ્તુ પર બહુ જ કુરાનને વ્યાધિ હતી. સાંભળો ધ્યાનથી, તમે સાંભળી રહ્યા છો. શું વ્યાધિ હતી કુરાનને? કુરાનને એમ વ્યાધિ હતી કે માણસો ધર્મને ગેરઉપયોગ કરશે, ઊંધા રસ્તે વાપરશે. માણસો દેખાવ માટે ગલામાં કુરાન પહેરશે, આલા ક્રોઆ પહેરશે. ક્રિશ્ચિયન લોકો પહેરે છે ને, ક્રોઆ પહેરશે. માણસોને દેખાડવા માટે જાતના કામ કરશે ઇન્સાન, પોતાને ધર્મિષ્ઠ દેખાડવા માટે. અલ્લાહ કહે છે મને આવો ધર્મ નથી ગમતો. લા ઇક્રાહા ફિદ્દીન. જ્યારે અલ્લાહ કહે છે કે ધર્મમાં કોઈ જાતનું દબાણ નથી, એનો અર્થ એ છે કે ધર્મમાં તમે દેખાવ માટે તમે ધર્મ નથી કરી શકતા. જો દેખાવ માટે તમે ધર્મ કરશો તો તમારો ધર્મ સત્યનાશ ગયો, બધો તૂટી ગયો. દેખાડવા માટે ન હોય ધર્મ. ધર્મ દિલથી હોય ઇન્સાનને. ફી કુલૂબિહિમ, એ લોકોના દિલોમાં હોય, કે જેથી માણસને ખબર પડે કે આ ઇન્સાનના ચહેરા પર નૂર ચમકી રહ્યું છે. એને બીજું કાંઈ કેવું ન જોઈએ તમને. એના ખુલ્ક ઉપર, એની એથિક્સ ઉપર તમને ખબર પડી જાય કે આ ઇન્સાન ભરોસાને પાત્ર છે. આના પર ભરોસો કરી શકું છું હું, બીજા ઉપર ભરોસો નહીં કરી શકું હું. ક્યારે તમને ખબર પડે? અલ્લાહે એવી જાતનું ઇલમ આપણને આપ્યું છે, અને એ ઇલમ એવી જાતનું છે કે જેમાં અલ્લાહ કહે છે કે હું તમારી પાસે પહેલા તો શુકર માંગુ છું, તમે શુકર કરો. જે રીતે આ દુઆમાં તમે કીધું રબ્બી ઔઝિની અન અશ્કુરા નિઅમતક અશ્કુરા શુક્ર. તું મને એટલી નિયમતો દીધો છે, મારામાં શુકર દેવાની, શુકર કરવાની મારામાં શક્તિ નાખી, હંમેશા તારો શુકર કર્યા કરું. એટલી તારી નિયમતો મારા ઉપર, મારા મા બાપ ઉપર, બધા ઉપર તું નિયમતો આપ્યો છે. હવે તું મને એટલું કામ કરી દે યા અલ્લાહ કે મારા બચ્ચાઓને તું સારા કર.
વસ્લેહ લી ફી ધુર્રિયતી, મારા બચ્ચાઓને, એ લોકોના બચ્ચાઓને, મારી ઔલાદને તું સારી કર. વસ્લેહ લી, એ લોકોને સારા બનાવ, રિફોર્મે કર એ લોકોને યા અલ્લાહ, કે મારા બચ્ચાઓ સારા થાય. શું કામ મારા બચ્ચા સારા થાય? કારણ કે મારી આખિબત એ લોકોની સાથે છે. એ લોકોની જવાબદારી મારા ઉપર તું નાખ્યો છે યા અલ્લાહ. હું અને મારો ધણી અમે બેસીને આ બચ્ચાઓને લઈ આવ્યા છે દુનિયામાં. અમે આ દુનિયામાં એ લોકોને મોટા કરી રહ્યા છે. હવે અમારી જવાબદારી છે ને અમને તને જવાબ દેવાનો છે યા અલ્લાહ. જ્યારે તું અમારી પાસે જવાબ માંગીશ તો અમે શું કરી શકશું જો અમે સરખું કામ નહીં કર્યા હોઈએ તો? યા અલ્લાહ, એવો દિવસ ના આવે આપણી જિંદગીમાં તો આપણને અલ્લાહની સામે શરમાવવું પડે કે યા અલ્લાહ, મને ખબર હતી કે મારું બચ્ચું આમ કરી રહ્યો છે, મને ખબર હતી કે હું આમ ખોટું કામ કરી રહી છું, ખોટું કામ કરી રહ્યો છું, તે છતાં પોતાને રોક્યો નહીં. હું બેશરમીથી જીવો, કોઈની શરમ ન રાખી, કોઈની હયા, તારી શરમ ન રાખ્યો યા અલ્લાહ કે તું આટલું મને જોઈ રહ્યો છે, તું બધી રીતે મને તપાસ કરી રહ્યો છે, તું મને પગથી માથા સુધી જાણે છે, અને તે છતાં પણ હું એવા કામ કર્યો છું. તો ખબર પડે છે કે ઇન્સાનને ઈમાન દેતા પહેલા કુરાને શું કર્યું? કે ઈમાનનો ફાઉન્ડેશન બનાવ્યો. ઈમાનનો ફાઉન્ડેશન મોરાલિટી છે, એથિક્સ છે. હું અમારી કિતાબમાં હમણાં કિતાબ જે છપાઈ રહી છે એમાં હું લખું છું, ઇસ્લામિક એથિક્સની ચોપડી હમણાં છપાઈ રહી છે, પણ એમાં હું આ લખું છું કે કુરાનનો મોટામાં મોટો ઓબ્જેક્ટિવ વ્યૂ દફા, એનો જે ગોલ હતો, એનું જે કામ હતું કુરાનનું, કે ઇન્સાનને ઇન્સાન બનાવે. સમજી ગયા તમે? ફારસીમાં કે છે મુલ્લા શુદન છે આસૂન, આદમ શુદન મુશ્કેલ. મુલ્લા બનવું શું મોટું કામ છે? બે ત્રણ ચોપડી વાંચે, યા અલ્લાહ, મેમ્બર પર બેસીને મુલ્લાગીરી કરો. પણ સારા ઇન્સાન બનવું મોટું કામ છે. ચેલેન્જ આપણને એનું છે કે આપણે ઇન્સાન કેમ બનીએ સારા? અને ઇન્સાન બનાવવા માટે અલ્લાહે પૈગંબરોને મોકલાવ્યા. 1,24,000 પૈગંબર આવ્યો. શું કહેવા માટે આવ્યા? બધા એક જ વસ્તુ કીધી એ લોકોએ, અલ્લાહના બંદાઓ, અલ્લાહથી શરમ કરો. અલ્લાહના બંદાઓ, અલ્લાહનો ઓબેસાન્સ શરમથી કરો. ધ્યાન રાખો કોઈ તમને જોઈ રહ્યો છે, ધ્યાન રાખો તમારો કોઈ હિસાબ કિતાબ લઈ રહ્યો છે. અને એવો દિવસ આવશે કે તમે તમારા હિસાબ કિતાબને જોશો જમણા હાથમાં ને ડાબા હાથમાં. કુરાનની આયત છે આ. ત્યારે તમને ખબર પડશે કે યા અલ્લાહ, તું બધી વસ્તુનું તું ધ્યાન રાખ્યો છે, એક એક વસ્તુનું. એમાં લખેલું હશે કે ઓલા દિવસે તું ગયો મસ્જિદમાં અને કોઈ માણસે તને સારી રીતે બોલાવે તો સારી રીતે જવાબ ના આપ્યો, એના દિલને તોડી નાખ્યો, તો બહુ ખોટું કામ કર્યો. યા તો ઓલા દિવસે તને એમ લાગતું હતું કોઈને ખબર નથી કે તું શું કરી રહ્યો છે, તું ચોરી કર્યો, નુકસાન પહોંચાડો બીજાને. આજે તને હિસાબ દેવાનો છે. અલ યૌમ યૌમ હિસાબુકુમ, આજે દિવસ છે કે જે તમારા પાસે હિસાબ લેવામાં આવશે. હું કહું છું યા અલ્લાહ, એ દિવસ માટે અમને તૈયાર કર કે જે દિવસ માટે તું અમને બનાવ્યો છે. કારણ કે દરેક ઇન્સાનને એક વસ્તુની તો ધ્યાન રાખવું જ પડશે. કુલ્લુ નફ્સિન ઝાયકાતુલ મૌત, કોઈ હંમેશા માટે તો નથી જીવી શકતો. આટલી કોશિશ કરી પણ આપણે હંમેશા તો કોઈ નથી જીવી શકતો. બધાની માટે ઉંમર લખાયેલી છે. આપણે ગુજરાતીમાં કહેતા હતા કોઈ અમરપટ્ટો બાંધીને નથી આવ્યો. અમરપટ્ટો એટલે કે અમર રહેવું, એટર્નલ. ના, એવું કોઈ નથી કરી શકે. બધાને જવાનું છે એક દિવસ. એ જે દિવસે જવાનું છે એની તૈયારી કરવી જોઈએ. તો કુરાન શું કરે છે કે એનો ફાઉન્ડેશન એથિક્સ પર બનાવે છે. એથિક્સ તમને શું કરશે? તમારા હક્કોનું ધ્યાન અપાવશે અને બીજાઓના હક્કોનું તમને ધ્યાન અપાવશે. તો રાદ લોમ જે છે એનું ફાઉન્ડેશન એથિક્સ છે. કોઈ ઉપર જુલમ ન કરવું એ એથિક્સ છે. કોઈને ખોટું ન બોલવું એ એથિક્સ છે. કોઈનું દિલ ન તોડવું એ એથિક્સ છે. આ બધી એથિક્સની વાતો થઈ રહી છે કુરાનની અંદર. અને પૂરેપૂરું કુરાન જો તમે એનામાંથી એથિક્સ લઈ લ્યો તો કાંઈ બાકી નથી રહેવાનું. તો પછી તમને કરબલા યાદ આવશે કે આટલા બધા માણસો, 70,000 સિપાહીઓ ઇમામ હુસેનને આવીને શહીદ કરવા આવ્યા. એ લોકોમાં શરમ ન હતી? એ લોકોને હયા ન હતી
કે બીજું તો કાંઈ નહીં, ઇમામ હુસેન ઇન્સાન તો હતા. એક વસ્તુ પર એ લોકો ધ્યાન ન રાખ્યું કે આ લોકો ઇન્સાન છે. આ સ્ત્રીઓ આટલું પર જુલમ કરાવે સ્ત્રીઓ ઉપર. પૈગંબર આટલી શિખામણો આપી હતી કે બચાવો સ્ત્રીઓ બુઢાઓને, તમે બિલકુલ ના અડો જિહાદની અંદર. જ્યારે જિહાદ કરો તમે અલ્લાહના નામથી, તો તમે ધ્યાન રાખો કે કોને તમે ઈજા પહોંચાડી રહ્યા છો. તમે જુઓ તો ખરા કે ઇસ્લામની અંદર આજે આ આઈસિસ જે છે, ઇસ્લામિક સ્ટેટ જે છે, એ ઇસ્લામિક, આ લોકો શું કરી રહ્યા છે અલ્લાહના નામથી? તમે મને કહો કે મોટામાં મોટું કુસૂર અહીંયા શેની વસ્તુ, કઈ વસ્તુ કમી છે આ લોકોની અંદર? એ લોકોમાં શરમ નથી, એ લોકોમાં હયા નથી. જે જમીને પહેલેથી કહી દીધું કે અલ્લાહ તારો ઇન્સાન મારી પાસે નહીં, હું એને મૂકીશ નહીં, એને મને દયા નથી એના પર, હું એને લઈ લઈશ જમીનમાં, દફન કરી નાખીશ, એના પર દયા નહીં કરું ખોટી. તો અલ્લાહ ત્યારે ઇન્સાનને જ્યારે બનાવે છે, ત્યારે નબી આદમની મોટામાં મોટી વસ્તુ પર જે અલ્લાહે ભાર આપ્યું, એ નબી આદમની સ્પિરિચ્યુઆલિટી, જે ઓલા શબ્દ જે શીખાડવામાં આવ્યા નબી આદમને, કહેવામાં આવ્યું નબી આદમને ઇસ્તિગફાર કર. તું નાફરમાની કર્યો, શું કામ નાફરમાની કર્યો? તને કહેવામાં આવ્યું હતું કે આ ફળ ન ખાતો, તને કીધું મેં કે આ શૈતાન તારો દુશ્મન છે, તારામાં એટલી સમજ નથી, તો તું શેની માટે છો? નબી આદમને ઠપકો મળે છે, અને ઠપકો દેવાની સાથે અલ્લાહ દયા કરી એના ઉપર. ચાલો, તારા જે ખોટા કામ છે એને તું ઇસ્તિગફારથી તું બદલાવી શકીશ. જા દુનિયામાં, હવે તને મહેનત કરવાની છે, હવે તને ખેતી કરવાની છે, હવે તને ખોરાક બનાવવાનું છે, બધું કરવાનું છે, કારણ કે અહીંયા બધું તને મળતું હતું હાથમાં, અને તું શુકર ન કર્યો, બેશરમી કર્યો. જા દુનિયામાં જા, હવે તને મહેનત કરવાની છે, રાત ને દિવસ મહેનત કરજે, પૈસા ભેગા કરજે, ઘરો બનાવજે, ને પછી છેલ્લે તને ઉપાડી લેશું અને જમીનમાં નાખશું પાછું. જોયું ઇન્સાન કેટલો મગરૂર છે? તમે વિચાર કરો છો કેટલી મગરૂરી છે ઇન્સાનમાં? આપણે એવા માણસોને મળ્યા છે, હું તો ઘણા દુનિયામાં ઘણું ફર્યો છું ને ઘણા એવા માણસોને મળ્યો છું કે મને હૈરત થાય છે કે આ લોકો પોતાને ઇન્સાન કેમ સમજી શકે છે. અને આંખ ખોલીને જોઈએ છે ત્યારે વિચાર થાય છે કે યા અલ્લાહ, એવું ન થાય કે અમે પણ આવા થઈ જાય. તું પૈસો તો આપે છે યા અલ્લાહ, તું નેમત તો આપે છે, હું ઘણો તારો શુકર કરું છું, પણ એવું ન થાય કે આ પૈસો મળવાથી મારી હાલત ખરાબ થઈ જાય, મારો અખલાક કફોડી સ્થિતિમાં પહોંચી જાય. યા અલ્લાહ, મને તું સંભાળ, મને તું રાખ, કે જેથી હું સંભાળીને આગળ વધી શકું. ને મોટામાં મોટી વસ્તુ જો દુઆની અંદર જે મને બહુ જ મીઠી લાગે છે, ربي أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه. હું એવા કામ કરું કે તું રાજી થાય. અલ્લાહનો રાજીપો, અલ્લાહનો રાજીપો કેવી રીતે માંગી શકાય? અલ્લાહ નમાઝ પડે છે, તું રાજી છે, પણ બીજી વસ્તુ જે તું કરે છે એમાં તારો રાજીપો લે છે. જ્યારે તું કોઈનો હાથ પકડે છે, પડી જવાનો હોય છે, એની મદદ કરે છે, એને પ્રેમ આપે છે, જેની પાસે પ્રેમ નથી, જે યતીમ છે, એના માથા ઉપર હાથ ફેરવે છે, ત્યારે તો ખબર પડે છે કે ઇન્સાન કેટલી મહાનતા ઉપર પહોંચે છે. નબી હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, છેલ્લી વાત છે આ, જ્યારે ઓહદના મેદાનમાં ના, જ્યારે મોતામાં સમાચાર આવે છે, મોતા જોર્ડનમાં જે લોકો જોર્દાની ગયા છે, એ લોકો ગયા છે, આપણે જાફર તૈયારની શહાદત મોતામાં થઈ. જાફર તૈયાર પૈગંબરના ચાચા હતા, અને જાફર તૈયારની કબર ત્યાં છે. અમે ઘણી વખતે અમાનમાં રહેતા હતા ત્યારે ઘણી વખતે અમે ગયા ઝિયારત કરવા. જાફર તૈયારના સમાચાર આવે છે પૈગંબરને, તો પૈગંબર જાય છે. જાફર તૈયારની ઘરવાળી હતા અસ્મા બિનત ઉમૈસ.
આસમાના નાના નાના બચ્ચાઓ હતા. આ કોણ બચ્ચાઓ કે જે આગળ જતા જનાબે ઝૈનબને પરણશે એક છોકરો, બીજો છોકરો એનો જનાબે ઉમ્મે કુલસુમને પરણશે. જનાબે ઝૈનબને ઉમ્મે કુલસુમ દેરાણી જેઠાણી હતા. બે ભાઈઓને પરણા હતા એ લોકો. આગળ જતા લોકો પરણશે. પણ હમણાં પૈગંબર બેઠા છે અને અબ્દુલ્લા અને મોહમ્મદ બે બચ્ચાઓને લે છે અને એ લોકોનું માથું સૂંઘે છે. જ્યારે કોઈ યતીમ થઈ જાય તો બચ્ચાઓને માથા પર હાથ ફેરવે છે, એનું માથું અડે છે. અસ્મા બહુ હોશિયાર બાઈ હતી, બહુ. કુરાન મોઢે હતું એને. અસ્મા કહે છે, યા રસૂલલ્લાહ, મારા ધણીના કઈ સમાચાર આવ્યા છે? કે હા, અસ્મા, જાફર શહીદ થયા છે. આ બચ્ચાઓને આપણા બચ્ચાઓ છે. અબનાઓના અલી બનાતીના, હઝરત અલીને મોટું કરીને કહે છે, એ અલી, આપણા દીકરાઓ આપણી દીકરીઓ માટે છે. જાણે તમે લોકોને પરણાવો એકબીજાને. આ લોકો યતીમ થઈ ગયા છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. જો તમે કુરાનનો નમૂનો તો જો તમે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આટલી દયા, આટલી દયા. આ મહાન ઇન્સાનની મહાનતામાં રહમતુન લિલ આલમીન છે. અને આ કુરાનની હકીકત છે કે રસૂલુલ્લાહની મોટામાં મોટી એનું વખાણ જો અલ્લાહે કર્યું હોય તો એક તો રહમતુલ લિલ આલમીન અને બીજું ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. તમે મોટા ખુલ્કમાં, મોટા કેરેક્ટરમાં તમે મહાન છો, અઝીમ છો. તમે એટલા મહાન છો. અને આ મહાનતાને આપણે દુઆ કરીએ છીએ કે ખુદા અમને તોફીક આપે કે આપણે મહાનતા આપણે મેળવી શકીએ. આમીન યા રબ્બલ આલમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. મેરાલી બલ્લુ પાસેથી કોકને જોઉં છું, કોણ છે ખબર નથી. કઈ સવાલ હોય તો. અઝીઝ મામા, જી મુજી. આજે આપણે સાયન્સ કહે છે કે આ દુનિયાને 4 મિલિયard માથે એનું આજ કહે છે કે પ્લાનેટ તેરનું આજ 4 મિલિયard માથે હશે, 4.5 મિલિયard વર્ષ કહે છે. તો આપણે આપણું ઈશ્વર જોઈએ, ઇન્સાનનું ઈશ્વર, તો આપણે તો કેટલા હજારમાં છે આપણે, કે આ હઝરત આદમ કેટલા હજાર વર્ષ મોર જ આવ્યા હતા અહીંયા. તો એની મોર વખતે હજી પાછા ઇન્સાન વટાઈ ગયા હશે ને વખતે ઓલું એક એનું ઓલું અંત આવી ગયું હશે ને પછી વળી પાછા હઝરત આદમ, બીજા હઝરત આદમ આવ્યા હશે. બેશક બેશક, બરાબર સમજ્યો તો બેટા. તો એની વાત થાય છે કુરાનમાં, એની વાત થાય છે. કુરાનમાં છે. કુરાનમાં જ્યારે ફિરિશ્તા અલ્લાહ સાથે વાત કરે છે તો કે છે કે યા અલ્લાહ, આ આદમ તું બનાવ, એને તારો ખલીફા બનાવવા માંગે છે. આ તો બહુ ખૂનખાર કરશે દુનિયામાં, બહુ ખૂનખાર કરશે. તો આ ફિરિશ્તાને ખબર કેમ પડી કે આ આદમની પહેલા જે આદમ આવી ગયા હોય એ લોકો એમ જ કર્યું હશે? ત્યારે તો ફિરિશ્તા બોલ્યા ને કે આ લોકો એકબીજાને મારી નાખશે. કહેતા નથી કે તું પેલા પર બનાવ્યો આ લોકોને. આ છેલ્લો આદમ જે આવ્યો છે એને તો 6,000 વર્ષ થયા છે. એની પહેલા તો ઘણા આદમ આવી ગયા. પોતે હઝરત અલી નાજુબલ આગામાં કે છે, ખલક અલ્લાહ અલ્ફ અલ્ફ આદમ. ખુદાએ હજારો હજારો આદમ બનાવ્યા છે. ઓ તો આ છેલ્લો જે છે આદમ, જે બિબલનો આદમ ને કુરાનનો આદમ ને તોરાનો આદમ, આ તો છેલ્લો છે. એની પહેલા ઘણા આવી ગયા.
તમને ખબર છે ઓલા સિયાન્સને એ લોકોને અને એન્થ્રોપોલોજીમાં આને કહે છે કે ખોપરીને એ લોકો એટીડી કરે છે ઇન્સાનને માથાને અને એ લોકો જોયું કે જૂનામાં જૂનું માથું આફ્રિકામાં હતું ખાલી કેટલા મિલિયન 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 વર્ષોનું જૂનું નો અર્થ એ થયું કે એને પહેલા પણ ઇન્સાન હતા એવું નથી કે ઇન્સાન ન હતા એની પહેલા એટલા માટે તો ફિરિશ્તા બોલ્યા કે આ લોકો તો હિસ્તવાર આ લોકોનો બહુ ખરાબ છે યા અલ્લાહ આ લોકો એકબીજાને મારે છે એકબીજાનો લોહી કાઢે છે તો આ લોકોને તારું પાછું ફરિશ્તું તું બનાવવાનું અમે તો તારી તસબી કરીએ છીએ તને યાદ કરીએ છીએ અમે તો બહુ ઠાવકા છીએ ફરિશ્તા કે તો અલ્લાહ કે છે હું જે જાણું છું તમે નથી જાણતા એને ખબર હતી કે હવે હસન હુસૈનને હું ઓળખાવીશ આ લોકોને જોઉં કે આ લોકો જો હું કેવા ઇન્સાનોને પણ હું બનાવ્યો છું તો સારામાં સારી મિસાલ લઈ આવે છે અલ્લાહ કે જો કે આદમ તું કે તું ઓળખે છે આ લોકોને કે હા હું ઓળખું છું આ લોકોને આ છે આ છે આ છે આ છે એટલે સાચી વાત છે સાયન્સ કાંઈ ખોટું નથી કહેતો આને કે છે કાર્બન ડેટિંગ કાર્બનથી એ લોકો ઉંમરને જોઈ શકે છે કે આટલું જૂનું છે આટલી જૂની છે આ વસ્તુ જ્યારે લોકો તુરાનમાં ઓલું કફન મેલું નબી ઈસાનું તુરાન ખબર ને શું ફ્રેન્ચમાં હશે TURANE જ્યારે કફન મેલ્યું એટલે જે કપડું જેના પર તે ઈસાને સોડાવવામાં આવ્યો હતો જેના પર લોહીના ડાઘા હતા તો એ લોકોને કાર્બન ડેટિંગ કર્યા તો એ લોકોને મળ્યું કે નહીં બરાબર છે એ જમાનાનો કપડું છે આ તો આજે સાયન્સ કરી શકે છે સાયન્સને કાંઈ વસ્તુ મળે હમણાં ઓલા સ્ક્રોલ્સ મળ્યા છે ડેડ સી સ્ક્રોલ બીજા મળ્યા છે સ્ક્રોલ ત્યાં ઇઝરાયલમાં અને એ લોકોને પણ ડેટિંગ કરે છે તો એ લોકોને ખબર પડે છે કે આ તો નબી ઈસાના જમાનામાં છે આ એ વખતની વસ્તુ છે આ બીબલના લખેલા તો એવા ઇન્સાનો પણ બન્યા હશે પહેલેથી સો સિયાન્સ કાંઈ ખોટું નથી કહેતું અને કુરાન પણ પોતાની વાત ઉપર છે કે હા અમે આ છેલ્લા આદમને મોકલાયો કે જેથી હિસ્તવારમાં તમને ખબર પડે કે અમે સિવિલાઇઝેશન ઘણા બનાવ્યા છે આની પહેલા ઘણા સિવિલાઇઝેશન ગયા એટલું તો કુરાન કહે છે કે જાઓ ફરો દુનિયામાં તમને ખબર પડશે કે કેટલી કેટલી જગ્યા અમે બનાવી કેટલા સિવિલાઇઝેશન અમને બનાવ્યા જે ઘણા બીજા તો જૂના છે આપણે ઓળખતા નથી ને અજીઝ મામા હું એક ચીજ નથી સમજતી જ્યારે ઇબ્લીસે જ્યારે સજદો ના કર્યો આદમને ત્યારે અલ્લાહ કે છે કે તે ઉત્તર દેશા ના એને એમ કે છે તું હાયલો જા પછી બીજી વખત વળી પછી રાગદાનમાં જ્યારે આદમ અલૈહિસ્સલામ હોય છે તો અલ્લાહ એમ કે છે કે તું એક શૈતાનની તું જાણ રાખજે તો ચારે પછી જ્યારે પોતે ખાય છે ફ્રૂટ ખાય છે તો પછી ચારે અલ્લાહ એ લોકોને કે છે તમે ઉતરી જાઓ તમે ઉતરી જાઓ તો બે વખત છે તો એ કેમ બે એક જ વાત છે પણ જુદા જુદા કોન્ટેક્સ્ટમાં વાત થઈ રહી છે એક બાજુ કુરાન તમને ખબર છે કે નરેટિવ જે છે લોજિકમાં નથી નબી ઇબ્રાહીમની અમુક વાત આ સુરામાં અમુક વાત આ સુરામાં બધાને તમે ભેગો કરો તો તમને કદાચ થોડી થોડી તમને દાસ્તાન સંભળાય તમને ખબર પડે કે નેરેટિવ બરાબર છે આપણી પાસે હઝરત આદમનું નેરેટિવ નથી કુરાનમાં જે રીતે જેનેસિસમાં આપણે વાંચીએ છીએ બિબલમાં યહૂદીઓની કિતાબોમાં વાંચે છે એ રીતે આપણામાં નથી આપણામાં ફક્ત જે વસ્તુની જરૂર હોય છે એ વસ્તુને કુરાન એનો ભાર દે છે રસૂલો ખુદા સમજાવે છે હઝરત આદમને અને બીબી હવ્વાને શું કામ કાઢવામાં આવ્યા કારણ કે મોટો સવાલ એ ઊભો થતો હતો મને એમ લાગે છે કે એ ઉમ્મત જ્યારે પૈગંબર એ લોકો સાથે વાતચીત કરતા હતા તો પૂછતા હતા શું કામ આ નબી નાફરમાની કર્યો તમને ખબર છે આપણે દિનિયાતમાં આપણને શું કહે છે કે નબી આદમ માસૂમ છે એ ભૂલ નથી કરી શકતા પણ અહીંયા આપણે સમજાવીએ છીએ બચ્ચાઓને કહે છે તર્કે અવલા છે આ ઓલું છે જાણે સારું થાત કે ફરમાન કરત અલ્લાહનો પણ હવે નથી કર્યો એનો અર્થ એ નથી થતો કે માણસ ખરાબ થઈ ગયો ઓકે ચાલો પણ કુરાનનું ઓબ્જેક્ટિવ અને જે વ્યૂ જે છે એના મેસેજનો એ છે કે દેખાડે કે નબી આદમ અને બીબી હવા શૈતાનના ફંદામાં ફસાઈ ગયા આ શૈતાન કે જે લોકોનો દુશ્મન હતો અલ્લાહે પહેલેથી લોકોને
કીધું હતું કે તમને આ નથી કરવાનું, વોર્નિંગ છે, નહીં, આની સાથે તમે આની સાથે સાચવીને રહેજો. હવે શેતાન સાપના રૂપમાં આવ્યો ને બધું પણ કુરાનમાં કાંઈ નથી. આ બધું ઇસ્રાયેલિયાતમાં છે, બિબલમાં છે. તો બે વસ્તુમાં કાંઈ અથડામણ નથી. બે વસ્તુને તે બે દાસ્તાના બે ભાગને તમે કુરાનને ભેગા કરો કે સજદાની વાત પહેલા થવી જોઈએ. કે જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે અલ્લાહે કીધું તમે સજદા કરો. ફિરિશ્તાઓને બધાને કીધા સજદો કરો, બધાએ કર્યા અને ફક્ત શેતાન ન કર્યો. અને જવાબ આપ્યો અલ્લાહને કે હું શું કામ આને સિદ્ધ કરું, હું તો એનાથી વધારે સારું છું. અને ખૈરુન મિન્હુ, હું એના કરતાં વધારે સુપિરિયર છું. તો અલ્લાહ કહે છે કે નહીં, તું ઝલીલ છો અને કે છે તને અહીંયાથી નીકળવાનું છે. તો કે મને એક પ્રોમિસ કરતો, મને કે હું જઈ શકું છું દુનિયામાં ને મને છે ને તારા બંદાઓને રસ્તા બોલાવવા છે. તો અલ્લાહ કે છે ઓકે જા, તો જેને તું પહોંચી શકતો, જેને તું છેતરી શકતો છેતર, પણ મારા એવા બંદાઓ પણ છે જેને તું કોઈ દિવસ છેતરી નહીં શકે. એના ઉપર તારી ઓથોરિટી નથી, મારી ઓથોરિટી છે લોકો પર. એ ઈમાનના માણસો. એટલે બે વાત જે છે કુરાનમાં, બે વાતની વાત જે છે એના વ્યૂ જુદા જુદા છે. એક આ દેખાડે છે, એક આ દેખાડે છે. ને હું છે ને આવતા ગયા જીમોશ જરાક પાછું આવું છું વહી ઉપર. તમે કુરાનની આયતમાં ઘણી વખત છે કે અંઝલના, રિવેલાશન અંઝલના, ને ઘણી વખત વહી, તો ઈ બે માં શું ફેર છે? અંઝલા એ પ્રોસે છે. કેવી રીતે આવ્યું? ઉતાર્યું અમે. નુનઝ્ઝિલુ મિનલ કુરાન, અમે કુરાનને આ રીતે ઉતાર્યું છે. એનું પ્રોસે દેખાડે છે કે પ્રોસેમાં હવે રિવાયતોમાં પછી ખબર પડે છે કે જિબ્રાઈલ આવી રહ્યા છે, જિબ્રાઈલ આવ્યા છે, જુદા જુદા ટાઈમે આવ્યા છે, પૈગંબર એને જોઈ શકે છે, એ પૈગંબરને જોઈ શકે છે અને બીજા કોઈ નથી જોઈ શકતો. એટલે માટે પૈગંબર ઘણી વખતે એ વાતને બીજાઓને નહોતા કરતા. કે શું કામ? કારણ કે એ વાત હતી એના વચ્ચે અને અલ્લાહ વચ્ચે હતી. અવહૈના, કમાલ, બહુ સારો સવાલ કર્યો મીનાસ. અવહૈના વાહી જે છે એને અંગ્રેજીમાં કહે છે સજેશન, ટુ સજેસ્ટ. મને ફ્રેન્ચનો શબ્દ હમણાં મને ધ્યાનમાં નથી, હું જોયો તો પણ મને ધ્યાનમાં નથી. ટુ સજેસ્ટ. ઇન્સ્પિરેશન કે છે, ઇન્સ્પિરેશન કહેવાય છે, નો? ઇન્સ્પિરેશન તો જુદો, ઇન્સ્પિરેશન તો જુદો. ઈ ઇલ્હામ, અલ્હમહા, ઈ ઇલ્હામ છે. પણ વાહી એવી વસ્તુ છે કે તમે એને ન વિચાર કરતા હો ને ઓચિંતાના તમને ખબર પડે. માં છે કોઈ વખતે બચાવની ચિંતામાં હોય, એને ખબર ન હોય કે શું થયું છે, ઓચિંતાના એને વાહી થાય છે માને. સાંભળો હું કહી રહ્યો છું. વાહી થાય છે, એને ખબર પડે, મને એવું લાગે છે મારા છોકરાનું એક્સિડન્ટ થયું છે. અને ખરી રીતે જોવા જાય તો સમાચાર મળે છે પછી 1-2 કલાક 10 કલાક પછી કે અક્ષદામાં છે. આને પણ વહી કહે છે. તમે જોશો નબી સુલેમાનની ઓલી વાર્તામાં કુરાનની અંદર નાની કીડી બીજી કીડીઓને કહે છે કે આપણે બહેતર છે આપણે જલ્દીથી ગળી જાય આપણામાં ઘરમાં, કારણ કે આ લોકો છે ને નબી, આ લોકો માણસ લોકોને લશ્કર વટાશે, આપણે એના પગના નીચે આપણને કચરી નાખશે. તો ત્યાં પણ ઇન્ના ઔહૈના અલા નમલી, અમે વહી કરી નમલને. એટલે વહી શબ્દ આ કીડી માટે પણ વપરાય છે કે અલ્લાહ એને વહી કરી કે એ જાણે ચેતી જાય. તો એનો અર્થ એ છે કે વહી છે ને બહુ બ્રોડ છે, બહુ એનું એપ્લિકેશન જે છે એ ઘણી જગ્યાએ થઈ શકે છે. એટલે માટે ઇમામ ગઝાલી કહે છે કે આપણા બધામાં થોડી થોડી નબુવત છે, એટલે આપણે બધાને વહી થઈ શકે છે. આપણે જો ચોખ્ખા થઈએ, આપણે જો પાક થઈએ, આપણે રૂહને પાક કરીએ તો આપણને પણ વહી આવશે. હા, એવી વહી નહીં હોય કે જે આપણને બીજાને કહેવી પડે, પણ આપણે પોતાને સમજ પડશે.
આપણે પોતે કંઈ રિસર્ચ કરતા હોય, આપણે પોતે કંઈ કોઈ સવાલનો જવાબ ગોતતા હોઈએ તો આપણને ઇન્સ્પિરેશન મળે છે. પણ અહીંયા ખુદા કહે છે અવહૈના, અમે તને ખબર આપી, અમે તને સમજાવ્યું કે આવી રીતે થયું છે. તો અવહેનાનો બહુ બ્રોડ છે, શું કે છે, આપણે બહુ જ વધારે એનો અર્થ જેનરલ છે. જ્યારે કે જે શબ્દ આપણે ઇન્ના અંઝલનાહુ, એનો પ્રોસેસ કુરાનનો ઉતરવાનો આ હતું, અને એના સાથે ફિરિશ્તા આવશે, આમ છે તેમ છે, બધું ઇન્ના અંઝલના. ત્યાં અલ્લાહ એમ નથી કહેતો ઇન્ના અવહૈના ફી લૈલતિલ કદ્ર. અવહૈના કીધું હોત તો પછી અહીંયા પૈગંબરને દિલ ઉપર આવી રીતે ઉતર, હાલાકી આ જ્યારે ઉતર્યું છે ત્યારે જિબ્રાઈલ લઈને આવ્યા છે. ઇન્ના અંઝલના અલૈકલ કુરઆન, યા ઓલો સૂરે તાહામાં છે, મા અંઝલના અલૈકલ કુરઆન લિતશ્કા. અમે એની માટે કુરાન તારા પર નથી ઉતાર્યું, પ્રોસેસ નથી કર્યું તારા પર કે તને દુઃખ થાય, કે તું દુઃખી થઈ જાય. ના, એમ નથી કરવા માંગતા અમે. ખુદા કહે છે નબી આપણા પૈગંબરને, સૂરે તાહા મક્કાનો સૂરો છે. ઓલા ઘણા મક્કાના સૂરામાં બહુ કમાલની વસ્તુઓ છે જે આપણે બહુ ધ્યાન નથી આપતા. આપણે ઘણા ભાગે બકરા, આલ ઇમરાન, નિસા એ બાજુ આપણે ચાલ્યા જઈએ છીએ. Merci. અઝીઝ બાબા, મને સવાલ કરવું છે. આજે તમે હમણાં ઇબ્લીસની, હઝરત આદમની બીબી હવાની વાત કરી. હા હા એ જે આખો બનાવ જે બન્યો છે, જી એ બનાવ સાચે નથી બન્યો. એક જાતનું ઓલું છે ને, એક જાતનું મેટાફોરિક છે. મેટાફોરિક ઓલું આપણે માણસોને કહેવા માટે કે આમ છે, આમ થવું જોઈએ. હવે તમે જેમ કે આર બ્રોધ કોની સાસની તમે વાત કરી, તો આ બધું એક જાતનું ઓલું છે ને, બધા સેમ્બોલ છે આ બધા. પણ આ બધું નથી, બરાબર છે ને? તારો સવાલ ખલાસ થયો? સવાલ તારું કોમેન્ટેર છે. કોમેન્ટેર છે. હા હા, તો કોમેન્ટેરમાં મને હું માનું છું કે લોંગ દ કુરાન એ લોંગ દ સિમ્બોલિઝમ એ જે એમાં શંકા નથી. કુરાનની ભાષા જે છે સિમ્બોલિક છે. ઘણા એવા શબ્દ, ઘણા એવા બનાવો બન્યા છે કે જેના આપણે આંખોની સામે નથી બન્યા, અલ્લાહને સામે બન્યા છે બનાવો. આ સિદ્ધામાં જાઉં ફેરિશ્તાનો, હું ને તું, આપણે ફેરિશ્તાને ક્યાં જોઈ શકીએ? તું જોયો છે કોઈ દિવસ? તું જોયો ફેરિશ્તાને? ના, નથી જોયા. અમે નથી જોઈ શકતા, કારણ કે અમારામાં હજી ઓલી અંદરની જે શક્તિ જે છે, મેટાફોરિક જે હોય તે તને સમજવું હોય, એ આપણામાં નથી, આપણે નથી જોઈ શકતા. હવે આપણા બે દોસ્તારો અહીંયા બેઠા છે, આપણા થંભલા ઉપર, બે દોસ્તારો આપણા, બે ફિરિશ્તા, એને તો આપણે કોઈ દિવસ જોઈ નથી શકતા. ફક્ત સલામ કરે છે, સલામ આલેકુમ વરહમતુલ્લાહ, સલામ આલેકુમ વરહમતુલ્લાહ. લોકોને મજા આવે છે સલામ સાંભળવાની. હવે એનો અર્થ એ નથી કે એ નથી, કારણ કે આપણે નથી જોઈ શકતા. સિમ્બોલિક હોઈ શકે છે, કાંઈ વાંધો નથી, મેટાફોરિકલ હોઈ શકે છે. અને કુરાનમાં ખૂબી છે કે ઘણી વસ્તુને મેટાફોરિકમાં સમજાવવામાં આવી છે. આજે દાખલા તરીકે કુરાનમાં છે કે ક્યામતના દિવસે મોટું મિઝાન હશે, સ્કેલ, મોટું મિઝાન હશે, અને પછી અહીંયા ખરાબ આમાલ હશે, અહીંયા સારા આમાલ હશે, અને અલ્લાહ માફ કરશે, માપશે બધાને. એવું કંઈ નથી, એ સિમ્બોલિક છે કે તમારા સારા કામ હશે, તમારા ખરાબ કામ હશે, બધા તમારા હિસાબ કિતાબ હશે. જેহেતુ હું હમણાં આમ લેક્ચરમાં કહી દીધું કે તમારા જમણા હાથમાં એક ચોપડી આવશે અને ડાબા હાથમાં કાંઈ ચોપડી, મને ખબર નથી કેવી જાતની ચોપડી હશે. મને તો કુરાન કહે છે કે ચોપડી આવશે, અહીંયા હશે ને અહીંયા હશે. તો ઓકે, હું કહું છું ભલે, મારું ઈમાન મને કહે છે, યા અલ્લાહ તું જે કહે છે સાચું કહે છે, હું જોઈ શકું કે ના શકું એનો મસલો નથી. તો કુરાન અલ્લાહ મને કહે છે, જ્યાં સુધી તું ઈમાન રાખતો હોય કે હિસાબ થવાનું છે, કાફી છે તારા માટે. કેમ થશે ને કેવી રીતે થશે એ મારા માટે ઓલો નથી. મને ખબર છે તારા ધ્યાનમાં રહીએ કે તારો હિસાબ કિતાબ છે.
શૈતાનનું હોવું, ફેરિશ્તાઓનું હોવું, નબી આદમનું હોવું, નબી બીબી હવ્વાનું હોવું, આ બધું હું ને તમે તો આપણે જોયા નથી. હવે નબી આદમની કબર શ્રીલંકામાં દેખાડે છે, બીજી કબર જિદ્દામાં દેખાડે છે. અમને ખબર નથી કે ક્યાં દફન થયા છે, ખરેખર અમને ખબર નથી. પણ ક્યાંક હશે, ચેન્નઈમાં હશે, ક્યાંક થયું હશે, ક્યાં બન્યું હશે, આપણને કાંઈ ખબર નથી. ત્યાં પછી બધી નોખી ઓલી હશે બધી, નહીં? આપણે કે છે ને સિમ્બોલિક છે. તારી વાત સાચી છે ઇરફાન, તારી વાત સાચી છે. સિમ્બોલિક છે, પણ સિમ્બોલિક એવી રીતે છે કે એનો મેટાફોર તને કામ આવી શકે. કોઈ તારી દુશ્મની તો કરી રહ્યો છે, હવે એને તું શૈતાન બોલાવે, ઇબ્લિસ બોલાવે, જે તને બોલાવે તો બોલાવો. એને પછી મંગલદાસ બનાવો, યા નમિદનમ શું આપણે કે છે મોહન બનાવો, યા યઝીદ બોલાવો, જે તને બોલાવો, પણ છે કોઈક એવી શક્તિ છે કે રસ્તાને ભૂલાવવાની કોશિશ કરી રહ્યો છે. હવે એનો તું ઇનકાર નથી કરી શકતો, અને અલ્લાહ કે છે યાદ રાખજે, એનો પર તું ઇનકાર કરીશ તો પછી બહુ આસાનીથી એનો શિકાર થઈ જઈશ તું. કારણ કે તને ધ્યાન રાખવું જોઈએ, શેતાનો ઘણા છે દુનિયામાં, અને શેતાનનું રૂપ ઘણું એક રૂપમાં તો નથી. શેતાન કોઈ વખતે યઝીદના રૂપમાં હોય, કોઈ વખતે સદ્દામ હુસેનના રૂપમાં હોય, અને ઘણા એવા છે, અને મોહમ્મદ બિન સલમાનના રૂપમાં, MBSના રૂપમાં હોય, જે હોય તે ઘણા એવા હોય છે દુનિયાની અંદર. બરાબર. સતાદેહ આપણે કહી શકીએ છીએ કે સિમ્બોલિકમાં પણ મોટામાં મોટી વસ્તુ આપણો ઈમાન છે, કે આપણું ઈમાન કેવું છે. આપણું ઈમાન એના પર હોવું જોઈએ કે હિસાબ કિતાબ છે. આપણું ઈમાન એનામાં એવું હોવું જોઈએ કે એથિક્સ એ ફાઉન્ડેશન ધ રિલિજન છે. એમાં આપણને સમજવાની જરૂર છે કે આ વસ્તુ કેવી રીતે આપણને કામ આવી શકે છે. ઓકે મારો દીકરો. મારો સફીર ને કનીઝ ત્યાં બેઠા છે. રોજા કેમ ચાલે છે સફીર? રોજા રાખી શકે છે? તમારો મિક્રો ઓલું કરો, તમે એક્ટિવેટ કરો જરાક. ઓ ના મારો ઓનો ના કે કનીઝ ને સફીર ને કહું છું. હા ના, લોકોને બધાને જોઉં છું, મને ખુશી થાય છે. આજે તો મારે ઓલા લયાને પણ હું જોયો. આજે લયા પણ હતી, અને કોણ હતું બીજું? મારી બેન તો હંમેશા હોય. Désolé, hein? Bueno, tú, lo micro. આમાં રોજા નથી રાખાતા, કેમ થાય? બધા નથી રાખી શક્યો. બીમારી છે, કેમ કરે ડિયાબેટીસ? હા, ડિયાબેટમાં બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. કફારો કાઢી નાખવાનો, કફારો. દરેક રોજો જે તમે ન રાખી શકતા હો તો 3 કિલ ઘઉં યા ચોખા એના હિસાબે તમે કફારો કાઢી શકો છો. દરેક રોજાનો 3 કિલ એવી રીતે. પણ હિસાબ કેટલો હોય તમને ધ્યાન છે? ભલે. કફારો કાઢવાનો હિસાબ કેટલો હોય છે? હા, એટલે 3 કિલોગ્રામ હા. પેરિસમાં ઘઉંનો ભાવ શું છે? ઘઉંનો ભાવ એ પ્રમાણે 1 કિલના $5 હોય યા €5 હોય તો 15 યુરો થઈ જાય. બહુ શક્તિ ના હોય તો એનો અડધો આપવાનો હોય. આપણામાં બધાની ફિનાન્સ બધી તો સરખું ના હોય બધા ઠેકાણે. અલ્લાહને પસંદ છે કે આપણને ધ્યાનમાં હોય કે ના, કોઈ છે કે જે મારું ધ્યાન રાખે છે, કોઈ છે કે જે મારો હિસાબ કિતાબ રાખે છે. બધી કોમ્પોર્ટમાં છે એમ છે ને. જી. બધું આપણું શું તમે કહો છો ને, અખલાક. અખલાકમાં જ જાય છે એમ. આપણે જો લેખવા જાય, આપણા બધા જેટલું રૂપે કરે, આ કુરાનમાં જેટલું આપણને શીખાડવામાં આવે છે એ બધું અખલાક છે, બીજું કઈ છે નહીં. સાચી વાત છે, સાચી વાત છે. અને અખલાક વગર જિંદગી નથી. જિંદગી નથી. નથી. Real ethic. મામા, આપણે જેવી રીતે કફારો કાઢીએ તો એના પૈસા આપણને ગરીબને દેવા હોય તો આપણે દઈ શકીએ છીએ ને? ગરીબને આપીશું. ગરીબને આપવાનો. કોઈને આપું કે જે બિચારા રોજા રાખતા હોય છે, લોકો પાસે પૈસા નથી હોતા ઇફતાર લેવાના. આપણે આપીએ તો લોકોને બંધ જ મળે ને. Ici, il faut que tu te renseignes tes gants ou quelque là. ઘઉં ચાવલ. Ouais.
એક સવાલ મને હજી કરવું છે અઝીઝ મામા. જી મારો બોલ બેટા. મિયામાં સવાલ કર્યો ને એ હા. હઝરત આદમ ઉપર કે હા. આપણી એની મોર કેટલા વટાઈ ગયા, હા હા તો એ પ્રમાણમાં એ લોકો જેટલા ઇન્સાન વટાઈ ગયા આપણી મોર, હા હા તો એ લોકોની કયામત થઈ ગઈ છે. ના, કયામત હજી કોઈ કયામતનો દિવસ ભવિષ્યમાં છે. એ લોકોને સજા મળી ગઈ છે. જો એ લોકો સારું કામ કર્યા તો એ લોકોનું નામ રહી ગયું, એ લોકો ખરાબ કર્યા તો એ લોકોને સજા મળી. સજા જજાનું કામ સવાલ નથી. કયામત એટલે જેટલા મરી ગયા છે જેનરેશન, આપણે જેનરેશન બધાને રિઝરેક્ટ કરવામાં આવશે. એ કયામત છે. કયામત એટલે ઊભા થાવ, રિઝરેક્શન છે. એ હજી આવવાનું છે ભવિષ્યમાં. જે થઈ ગયું છે, સિવિલાઇઝેશન આવ્યા ગયા, તક્ષશિલા કહેવાની એન્શિયન્ટ સિવિલાઇઝેશન બધા આવ્યા ગયા, બધું થઈ ગયું. પણ હકીકતમાં જે કયામત હશે એ એન્ડ ઓફ ટાઈમ છે, એન્ડ ઓફ હિસ્ટ્રી છે. હિસ્ટ્રીનો ફિનાલ ચેપ્ટર છે. તો એ પણ હોઈ શકે છે કે આ જ્યારે પોપ્યુલેશન આખી ખતમ થઈ જશે તો વખતે બીજો આદમ પણ આવી શકે એમ છે આપણા પછી. કેમ ના આવી શકે? અલ્લાહની કુદરતમાં બધું છે. અલ્લાહની કુદરતમાં તમને ખબર છે મુસલમાનોને અલ્લાહ શું કીધું છે કુરાનમાં? કે તમે જો સરખા નહીં થાઓ તો તમને હટાવીને બીજું કોમ બનાવશું અમે. એટલે બીજા પૈગંબરને લઈ આવશું, બીજી કોમ બનાવશું. આપણને મોકો દેવામાં આવ્યો છે કે તમે કરો, સુધરો કંઈક. જો નહીં સુધરો તો તમને હટાવીને બીજાને, જે રીતે બીજી કોમને હટાવીને બીજી કોમે લઈ આવ્યા તેમ તમારું પણ મત થશે. વિચાર કર, સાઉથ અમેરિકામાં માયા સિવિલાઇઝેશન, એટલું જૂનું સિવિલાઇઝેશન, શું થયું એ લોકોનું કાંઈ આપણને ખબર નથી. પણ એક વસ્તુની હકીકત છે કે એ ગયું બીજા એક જાય બીજો આવે. Aziz Mama, est-ce que Quranમાં réincarnationની વાત છે? જી બેટા, Réincarnation, શું કે છે અંગ્રેજીમાં? Réincarnation? જ્યાં હિન્દુ એ લોકો જેને માને છે ને કે મરી જવા પછી પાછી બીજી જિંદગી હોય છે, બીજો અવતાર હોય છે. હા હા એની કુરાનમાં હોય છે વાત? હા, રેઇન્કાર્નેશન. કુરાનમાં એ માન્યતા કુરાનમાં નથી મળતી. નથી હોતી, નથી હોતી. એક આપણો છે એને સિક્લિકલ વ્હીલ સિક્લિક એને કહે છે. આ લોકો રીઇન્કાર્નેશનમાં આપણે પ્યુરિફિકેશન થાય. પહેલા આ હતા, પછી આ થયા, પછી આ થયા, પછી આ થયા. હિન્દુઇઝમમાં બહુ છે. અને છેલ્લું જે છે અવતાર એ નકલંકનું છે, છેલ્લો અવતાર. નકલંક પાર મહદી, નકલંક અને મહેદીની જે સમજાવવામાં આવે છે એક જાતના છે આ લોકો. એ લોકો આવશે દુનિયાને બચાવશે. નકલંક આવીને દુનિયાને બચાવશે. સોશિયાન્સ એ પણ દુનિયાને આવીને ઝરતુશના રિલિજનમાં છે કે એ આવશે અને બચાવશે. એટલે સિક્લિકલ છે. પણ આપણું જે છે એબ્રાહમિક જે રિલિજન, જ્યુડાઇઝમ, ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામ, આ લોકો લિનિયર છે. બિગિનિંગ A એન્ડ Z એવી રીતે છે. જ્યારે પેલો સિક્લિકલ અને પછી છેલ્લે એ જ કે આમ માનો તમે આમ માનો, બધાને છેલ્લે કયામત ભેગી છે. કોઈની કયામત છૂટી નથી. કયામત બધાને આવશે. જીવતા રહેવામાં જીવામાં હું મારી બહુ જ તમને માંગણી છે કે કોઈ દિવસ કોઈનું અપમાન ન કરો. હિન્દુનું કોઈનું અપમાન ન કરવું જોઈએ. ના, બધા પોતપોતાને માન્યતા પર. લકુમ દીનુકુમ વલિય દીન. તમને તમારો ધર્મ, મને મારો ધર્મ. હંમેશા માનની નજરથી બીજાઓને જોવું, હંમેશા માન આપવું. આપણે હક નથી આપણે કોમેન્ટેર નેગેટિવ કરીએ આપણે. ના, c'est très mauvais. બહુ ખરાબ કહેવાય આપણે એમ કરીએ તો. ઇન્શાલ્લાહ આવતા અઠવાડિયે જ્યારે હું આવીશ તો ઓલા પાસ્કલે મને બધી
પાસ્કલ બિચારી મને લેખી કોન્શિયસનેસ કોન્શિયસ નથી ફ્રાન્સમાં બધું ના અવેરનેસ છે જાણવું છે કોન્શિયસ જુદું છે કોન્શિયસનેસ જુદું છે તો પછી લખી મને કે હવે મને તું મોકલાવ 2-3 મને 3-4 સવાલ કર્યા હવે જોઉં છું આવતા અઠવાડિયે ઇન્શાલ્લાહ વળી પાછા આપણી પાસે હશે ઇન્શાલ્લાહ તો મેર્સી તું મને મોકલાવી મીનાસ બતાય ઓલા મારું મકસદ જે છે મારું બ્યુ de connaissance એ છે કે તમને કુરાનની આખી કુરાનની ફિલોસોફી સમજાવું ના સેક્શનો પર જ્યાં જરૂર પડે ત્યાં હું કુરાન પડીશ તમારી સામે જ્યાં જરૂર પડે ત્યાં હું કુરાનને લઈ આવીશ પણ ના તમારે મોકલાવી તમને ફ્રેન્ચીમાં બોલ જરાક મળે એમ વધારે મોકલાવી ફ્રેન્ચીમાં હતું ને મને મજા આવી એ મને મજા આવી હા મને સારું લાગ્યું મને હું તો આ મારા માટે પણ શીખવા જેવું છે આના રીતે કેમ કરવું કેવી રીતે આના ખુદાયા ફ્રેન્ચ શીખાડ મને ઇન્શાલ્લાહ ના વાંચતા તો બરાબર થઈ ગયું છે અલ્હમ્દુલિલ્લાહ વાંચવાનું સારું થઈ ગયું છે હાલો તમારું નમાઝનો ટાઈમ થાય છે રોશે ગારોડીની ચોપડી વાંચું છું હમણાં બહુ મજા આવે છે મને આ નસીર મામા આપ્યા હતા એ ચોપડી મજા આવે છે રોજ રાતના ઓકે મારું નમાઝનો ટાઈમ થાય છે હવે હા તમારો નમાઝનો ટાઈમ થાય છે મારો હવે સુવાનો ટાઈમ થાય છે બપોરનો નેપ બપોરનો સિએસ્ટા કરશો તમે એમ કયો ને બધા